મહેમાન મેળવા માટે મહેમાન આવ્યા હતા અમારા સોનલ ઠાકોર હવે નીકળ્યા છે જો હેડે છે હવે તો તે માતાજી તો સ્વાગત છે તમારું આજના આપણા એટલે કંઈ શરૂઆત થઈ ગઈ છે વાગી જાય છે 6:30 વાગે છે ને આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યું છે કારણ કે આપણે થોડા વહેલા જાગ્યા હતા વહેલા જગાડી નાખ્યા હતા વહેલા જ કહેવાય ને આટાણે ના ઉઠતા એના બદલે તો કેટલા વાગ્યા તારા હજુ 6 વાગ્યા 8 વાગે તો અરે મોડા 9 વાગે 10 વાગે ઉઠે દારૂની વાત આવતી જ નહીં ને ઉઠવાની વાત છે આપણે એટલે આપણે જતી 8 વાગે આપણે કાયમ 6 વાગે જ ઉઠી જાય નવાયો ચેવો આવે વળી નવાઈ કે તો બરાબર કે નવાયો તમાક લઈ જો આ બાજુ રોટલી બનાવી દીધી છે એમાં રમભાઈ અને ચા તો ઓલરેડી ચાનો તૈયાર જ છે આજે છે બીજ આમ તો તમે તરફેરા બીજ ભરવા દાદા પણ બે બીજાથી ઠકાણું પડતું નહીં ખેસી કે રાવલપીરની ઈચ્છા નહીં હોતી બીજ ભરાવાની આપણે આપણા ગામમાં રમાપી બેઠા ને દર્શન કરી આવો બીજ કરી આવો તો ચાલે હું આપણે તો બીજે જ ફરવી છે ને ગમે તો રામાપીરનું મંદિર ભલે ગમે રામાપીર તો એને છે રામાપીર તો રામાપીર જ આવે ને તો એટલે આપણે દર્શન હોય આપણા ગામમાં બેઠા ને દર્શન કરી આવો સરસ સરસ બીજ તો ભરાઈ જાય તો ગાઈસ ફટાફટ પી લઈ ચા પીને પછી આગળનું વિચારીએ કે આજે આપણે શું કરવું છે શું નથી કરવું નહીં હાચે મેં હું કર્યો એ તો ખાલી કરતો હતો પણ એમ કરતા એવું ના હોય ને અને આ બાજુમાં દીકરા બે જે ઉઠતા જ છે એક ભાઈ તો બહુ મોડા ઉઠે એ લોકો બધા ઉઠતો જ નહીં દીશું ઉઠે હાલે શિયામાં રેપડી કે રેવડીમાં લાડો ને તું ગયેલી એવું હા તો અમે શેતરમાં શાક લેવા જાય ને એટલે અમારે ભોય લઈ જાય ને તો અમે એટલે અમે સોરે બે મંદિરે અહીંયા જ્યાં હતા એમ ને લાડો શીતમાના મંદિરે જતો આપણે પૂનમનું જાડું તો ગાડી બંધ કાકા ના લાડો તો આજે આપણે ફોર્મમાંથી ગયા નથી સાઈડ બંધ છે ફોનમાં છોકરો રોવે લે ફોર્મમાં ડીશો જોવે કોલા જોયેલો હતો તમારે રમવા જેવો સવાર જમવાનું બનાવે છે તો દાળ ભાત બનાવેલી છે અને બધું તૈયારી કરે છે ચાલ હમણાં લગ્નમાં લોટ ના ખાધા લગ્નમાં દાળ ભાત ખાઓ આ દાળ ભાત ખાય એમાં ફેર હોય લગ્નમાં તો તમે શું બીજું ખાઈને પછી દાળ ભાત લાંબા ના ખાઈએ કોઈ તાપના હા તો ઘરે રહેવાનું હોય એટલે ચાલે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો આપણાને શું કે હમણાંથી કોઈ એટલો બધો ટાઈમ મળતો નથી એટલે આપણે વિડીયો કન્ટિન્યુ નાખી નથી શકતા હવેથી કોશિશ કરવી છે આજથી જો મેળ આવે ને તો ડેલી અપલોડ કરવો છે બ્લોગ કારણ કે કામકાજ હોય છે ઘણું અને ગરમી પણ હોય છે એટલે કોઈ ટાઈમ સેટ થતો નથી તો ગાઈઝ આપણે મારા ભાઈ જમવાનું બધું બનાવી નાખ્યું છે જમવાનું બનાવી છૂટીને હવે નાવા ધોવા જવું છે સરકે રસોડું સાફ કરતો જો તો ગાઈઝ કરે છે રસોડું સાફ શેમ્પુ માથા ધોવે માણસ ના એના બદલે રસોડા શેમ્પુથી સાફ કરે છે શેમ્પૂથી સાફ કરાય ડાઘા બાગા ના રે પથ્થર છે ને તો ડાયરેક્ટ પાણીથી સાફ કરે તો એટલા વરિયા રહી જાય ખરાબ લાગે પછી પથરો હાથે કરીને બગાડવાનો પથરો નાખે ધોવાની તેવડ રાખવી પડે સાફ કરવાની એવું સાફ સફાઈ બધી કરે છે સાફ સફાઈ કરીને નાશે કારણ કે અમારે આજ ખાસ મહેમાન આવે છે એના બેનપણી મહેમાન તો આવે એટલે સાફ સફાઈ તો કાયમ જ હોય મહેમાન આવે સાફ કરો કાયમ સાફ કરવાનું
તો ગાઈસ જો કરે છે સાફ. વિડીયોમાં કન્ટિન્યુ એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, જેથી તમને અવનવા વિડીયો જોવા ફટાફટ મળી જાય. વાહમાં વધારો વાહમાં સારું આવે નહીં. મારી નહીં, તમારી નજર પડે. તમે એવું અંદર ઓલા ફોટા જેમથી નાખો એટલે તમે આખો દાડો ગોદાવતા. હું આખો મોનો રાઈસ ખુલતું તુંડો. મહેમાન મેળવા માટે મહેમાન આવ્યા હતા. અમારા સોનલાલ ઠાકોર ઘરે આવ્યા હતા, તો અત્યારે મેળવા જાય છે. હવે આવ્યા છે 11 સાડા 11 આવ્યા હતા. હવે નીકળ્યા છે, જો હેડે છે હવે. અમારે અહીંયા મોગલમાં આપ બનવાની એટલે આંટો મારશો એક દાડો. મિત્રો ફાઇનલી શર્ટ થઈ ગઈ છે. વાગે છે 4 વાગે છે. રંભાના બધા વાસણ નેચે ઉતારવા છે, કારણ કે એને સાફ સફાઈ કરવી છે. વાસણ થોડા ઘસવા છે, હમણાંથી ઘસ્યા નથી. તો પોતે જ્યાં છે વિવેક બહાર હતો, એ પણ બહાર જ્યો છે. આવે એટલે પછી એને થોડીક ઉતારવામાં મદદ કરીએ, કારણ કે ટેબલ માથે ચડી શકતી નહીં ને ચડાવાય પણ નહીં. ટેબલ પડી જાય તો બધી ઉપાધિ થાય. તો આજે આપણે ઘરે છે, તો આટલા એને વાહન નીચે આપી દઈએ, તો કાલે સવારમાં એવી ઘસી નાખે. તો જય માતાજી મિત્રો, આજના વાગ્યા છે 5 ને 10 મિનિટ થઈ છે ને આપણે ફાઇનલી શીખાય છે બીજ. એટલે આપણે દર ફેરે જાતા રોડા બીજ પણ આપણે રોડા જ્યાં નથી એટલે આપણે રૂમમાં રામાપુર બેઠા છે. તો આપણે જે રામાપુર બીજ ભરા જાય છે. આ બાજુમાં રંભા વિવેકને તૈયાર કરે છે. હાલો હાલો, તો ચલો મિત્રો મળીએ આપણે સીધા રામાપુર. તો ફાઇનલી મિત્રો આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છે ને હશે ગાઈસ રામાપીરનું મંદિર. આ બાજુ મારા વિવેકભાઈ છે. આપણે પણ દર્શન કરી લીધા ગાઈસ. રામાપીરનો છે ફોટો, તો તમે પણ દર્શન કરી નાખો. કોમેન્ટમાં આજે લખી નાખો જય રામાપીર. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે પાછા ઘેર આવીને જોઈ તમારા રંભાઈ જો બધા વાસણ ઉગાડી મૂકી દીધા છે નીચે. કાલે હવે આની કરશે ઘસાઈ. જો બધું ખાલી ખમ કરી નાખ્યું છે, ખાલી ડોલું બાકી છે. એના બાજુ અમારા વિવેકભાઈનો ધંધો જ આવ્યો, બસ કટ ફોન જ જોવાનો, બીજું કોઈ નહીં. શું લાવ્યો? આઈસ્ક્રીમ લાવ્યો? પેલા આઈસ્ક્રીમ ખાઈ લે પછી ફોન આવું. મને એમાં રંભા કરે છે, રાંધવાની તૈયારી જોવો રહે છે. ટમાટા બમાટા સમારે છે, ટમાટાનું શાક બનાવી નાખે. ત્યાં ઘરે આપણે ભરી નાખીએ કુલરમાં પાણી ભરીને પછી કરી નાખીએ દીવા, કારણ કે દીવા બત્તીનો પણ ટાઈમ થઈ ગયો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. મળીએ હવે તમને આગળ.